હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું આપનું આપણી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરની અંદર. ચલો, આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ 1 ની અંદર સમય સંખ્યામાં સંવૃત્તાનો નિયમ ભણ્યા. હવે આગલો નિયમ એક ભણવાનો આવે છે જેનું નામ છે ક્રમનો ગુણધર્મ. કયો નિયમ? ક્રમના ગુણધર્મનો નિયમ. સંવૃત્તાનો નિયમ કહો, સંવૃત્તાનો ગુણધર્મ કહો, ચાલી જાય. ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ અને ક્રમનો નિયમ પણ કહેવાય. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. શું કહે છે કે પૂર્ણ સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, પૂર્ણાંક માટે, સમય માટે. તો આ ક્રમનો નિયમ એ છે શું? ક્રમનો નિયમ એ છે શું? તો ક્રમના નિયમની અંદર એવું કહે છે કે આ ભાઈએ બ્લુ રંગના, વાદળી રંગના, એક આ ભાઈ લાલ રંગના, બે પેનો છે, લાલ પેન અને વાદળી પેન. આને હું આ બાજુ લઈ જાઉં, આ લાલ પેન, આ વાદળી પેનને આ બાજુ લઈ જાઉં અને લાલ પેનને વાદળી પેનની આ બાજુ લાવું, તો એ બંને પેન જ કહેવાય. કુલ કેટલી પેનો હી? બે પેનો હી. અત્યારે કેટલી પેનો હી? બે પેનો હી. હવે એને હું ક્રમ અદલા બદલી કરું તો પણ પેનો બે જ કહેવાય. એટલે કે અહીંયા શું કરવાનું? સંખ્યાઓનો ક્રમની અદલા બદલી કરવાની. જો ક્રમની અદલે બદલી કરતા જવાબ સરખો મળે તો શું થાય? તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. જો ક્રમની અદલા બદલી કરતા જવાબ સરખો ના મળે તો સંવૃત્તાના ગુણધર્મ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, આગળ સમજાવું. પૂર્ણ સંખ્યા લેવાની. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો 0, 1, 2. હવે આપણે પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે લઈએ. પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે કોઈ બી આપી 5 + 3 લઈએ અને પહેલા 5 + 3 લીધા તો બીજી વખત ક્રમ ઉલટાવી દેવાનો, તો 3 + 5 કરવાનું. ચલો આ બંનેનો સરવાળો કરો. 5 ને 3 8, 3 ને 5 8. જવાબ એક સરખો મળતો હોવાથી સરવાળા માટે, પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો પાલન થતું હોય તો અહીંયા રાઈટ કરી દેવાનું, કારણ કે સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો હવે આગળ આવ્યું બાદબાકી માટે. ખાસ ધ્યાન આપજો અહીંયા બાદબાકી માટે. બાદબાકી. ચલો બાદબાકી માટે કઈ રીતે આવે? તો બાદબાકીમાં આ જ સંખ્યા લઈ લઈએ. એક 5 - 3 લઈએ, કારણ કે આપણે બાદબાકી કરવાની છે. અને બીજું 3 - 5 લઈએ. આ 3 આગળ પાછળ હતા એને આગળ લીધા, 5 આગળ હતા એને પાછળ લીધા. ચલો બાદબાકી કરો. 5મોથી 3 જાય તો શું વધે? 2. અને 3મોથી 5 જાય તો શું વધે? હવે 3મોથી 5 જાય તો -2. એટલે શું થયું? જો 5મોથી 3 જાય તો 2 + 2, અને જો 3મોથી 5 જાય તો -2. એટલે જવાબ બદલાઈ જાય છે. અહીંયા +2 છે, અહીંયા -2 છે. શું જવાબ સરખો આવે છે? તો કે ના સાહેબ, જવાબ સરખો નહીં આવતો. માટે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ચલો ગુણાકાર માટે ટ્રાય કરીએ. 5 × 3, 3 × 5. 5 × 3 કરો કે 3 × 5 કરો, જવાબ કેટલો આવે? 15. અને અહીંયા પણ 15. એટલે કે ગુણાકારની અંદર તમે ક્રમ અદલા બદલી કરો તો ગુણાકારમાં કોઈ જ ફરક નહીં પડતો, જવાબ 15 જ આવે છે. માટે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો ભાગાકાર માટે. તો ભાગાકાર માટે શું કહે છે? 5 / 3 કરો તો જવાબ શું આવે? 5/3 આવે. 5 / 3 કરો તો જવાબ 5/3. હવે આને ઉલટાવી દો. 3 / 5 કરો તો જવાબ શું બની જાય? 3/5. એટલે ક્રમની અદલા બદલી કરતા
જવાબમાં બદલાવ આવે છે. માટે અહીંયા શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા રોંગ. ઓકે, તો આગળ હવે આવ્યો પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા આવી? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા શું કહે છે? તો આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર જોવા જઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા જેને ઝેડ વડે દર્શાવી હતી, જેની અંદર ઋણ પણ આવે, જીરો પણ આવે અને ધન પણ આવે. પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પણ આવે, જીરો પણ આવે અને ધન પણ આવે. તો પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવાની તો આપણે 5 અને 3 લેતા હતા. 5 અને હલકે -3 લઈશું. ચલો, આ બંનેનો હવે શું કરવાનું? સરવાળો કરાવો. તો આ બંનેનો સરવાળો કરાવો તો તમે યાદ રાખજો, અહીંયા કૌંસ છે અને કૌંસ એટલે ગુણાકાર જ થાય. કૌંસ એટલે ગુણાકાર જ થાય. હવે આ પ્લસ ગુણ્યા માઇનસ શું થઈ ગયું? માઇનસ. આ બાજુ 5, આ બાજુ 3, જવાબ શું આવ્યો? 2 આવ્યો. હવે અહીંયા ફરીથી ક્રમ ઉલટાવી દો. આ 5 આગળ હતા અને 3 પાછળ હતા, -3 ને આગળ લઈ દો, વત્તા 5 કરો. ચલો, હવે આનો જવાબ શું આવે? આ -3 વત્તા 5 શું જવાબ બને? શું બને જવાબ? તો 5, આ -3 વત્તા 5 કરો એટલે જવાબ આવે 2. અહીંયા જવાબ 2 આવ્યો, અહીંયા 2 આવ્યો. તો પૂર્ણાંક સંખ્યાઓમાં પણ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી આવી. બાદબાકીમાં આ સરવાળા માટે હતું. બાદબાકીમાં આ જ સંખ્યાઓ લેવાની. 5 -3 અને -3 ને આગળ લઈ દો. -3 -5, આ 5 આગળ હતા એને પાછળ લઈ ગયા, -3 પાછળ હતા એને આગળ લઈ ગયા. ચલો, હવે કરો. હવે શું થાય? અહીંયા સાદું રૂપમાં ખાસ ખબર રાખજો. આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. 5 વત્તા 3 જવાબ આવ્યો 8. હવે અહીંયા શું થયું? -3 -5, -3 અને -5, -3 -5 બંને માઇનસ હોવાથી થાય સરવાળો, પણ નિશાની લાગે મોટા પદની. તો 5 અને 3 8, પણ કેવા? -8. હવે અહીંયા +8 જવાબ, અહીંયા -8 જવાબ. ખબર પડે? અહીંયા +8, અહીંયા -8, એટલે જવાબ સેટ થતો નથી. તો અહીંયા પણ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર. ચલો, 5 ગુણ્યા -3 કરો અને -3 ગુણ્યા 5 કરો. શું થાય? 5 તરી 15. હવે અહીંયા પ્લસ છે તો પ્લસ ગુણ્યા માઇનસ, અહીંયા કશું ના હોય તો પ્લસ હોય ને, તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. તો અહીંયા જવાબ બને -15. હવે અહીંયા પણ કરો. અહીંયા 5 ની આગળ પ્લસ જ હોય ને, તો 5 તરી 15 અને અહીંયા એક માઇનસ હોવાથી માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ. તો અહીંયા -15, અહીંયા -15. માટે જવાબ ગુણાકારમાં કેવો આવ્યો? સરખો આવ્યો ને બંનેનો. ગુણાકારની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમની અદલા બદલી કરતા જવાબ કેવો મળે છે? સમાન મળે છે. માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો, ભાગાકાર માટે શું કહે છે કે 5 ભાગ્યા -3 અને -3 ભાગ્યા 5. હવે આને કઈ રીતે લખાય? તો આ રીતે લખાય કે 5 ભાગ્યા -3 અને માઇનસ નીચે હોય ને,
માઇનસ નીચે હોય તો એને વચ્ચે લઈ જવાના, એટલે 5/3 પણ કેવા માઇનસમાં. અહીંયા -5/3 આવ્યો. હવે અહીંયા શું થાય છે, આ -3 ને આ રીતે લખાય -3/5, એટલે માઇનસ ને વચ્ચે લઈ જાઓ, એટલે અહીંયા શું જવાબ બન્યો 3/5 માઇનસ. જો અહીંયા બે જવાબ બને, અહીંયા -5/3 એટલે 5 ઉપર આવતા હતા અને 3 નીચે આવતા હતા. અહીંયા 3 ઉપર આવ્યા અને 5 નીચે ગયા, એટલે જવાબ આવ્યો નહીં. તો શું થયું કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર સાથે ક્રમનો ગુણધર્મ ધરાવતા નથી. ચલો આગળ. હવે નેક્સ્ટ, હવે લાસ્ટ આપણું સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય એ જોઈ લઈએ. ચલો, સમય સંખ્યા કોને કહેવાય? તો p/q ના સ્વરૂપમાં હોય. સમય સંખ્યા એટલે p/q ના સ્વરૂપમાં હોય અને q ક્યારેય 0 ના હોય, એને શું કહેવાય? સમય સંખ્યા. કાલે સમજાયો હતો ને 2 માળવાળા આગલા વિડીયોમાં. જો સમય સંખ્યાની અંદર શું કહે છે કે ભાઈ કોઈ બી બે સંખ્યાઓ લઈ લે, એક 5/3 લઈએ અને એક 2/3 લઈએ. સરવાળા માટે આપણે પહેલું જોઈ રહ્યા છીએ, એટલા માટે 5/3 અને 2/3. અને બીજી સંખ્યા લઈએ 2/3 અને 5/3, એટલે આ 2/3 આગળ લાવ્યું, 5/3 પાછળ લઈ ગયા. હવે સરવાળો કરો. અહીંયા 3 સરખા હોવાથી આપણે 3 લસા લઈ લીધો, સમછેદી કરી દીધા. અને 5 વત્તા 2, 5 અને 2 7/3, આનો જવાબ મળ્યો. હવે આનો કરો. 3 નીચે સરખા હોવાથી 3, 2 વત્તા 5, જવાબ મળ્યો 7/3. શું જવાબ સરખો મળ્યો? સરખો મળ્યો જવાબ? હા, મળ્યો ને. તો જો જવાબ સરખો મળે તો સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો બાદબાકીમાં જોઈએ. બાદબાકીમાં જોઈએ, કઈ સંખ્યા આપણે લીધી હતી? 5/3 અને બીજી 2/3. હવે આમની વચ્ચે શું કરવાની છે? બાદબાકી કરાવવાની છે. જો બાદબાકી કરાવવાની હોવાથી બાદબાકી. હવે આ ક્રમને ઉલટા ક્રમમાં પણ લખો, 2/3 અને 5/3. અહીંયા પણ બાદબાકી કરાવો. ચલો અહીંયા 3, 5 - 2. અહીંયા ખાસ ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. આ 5, 3 છેદ સરખા હોવાથી 3 લીધા, 5 અને 2 હોવાથી 5 અને 2 લીધા, પણ વચ્ચે માઇનસની નિશાની હોવાથી અહીંયા માઇનસ લીધા. ચલો 5માંથી 2 જાય તો કેટલા થાય? 3/3. 3 જતા રહ્યા, શું વધ્યું? 1. હવે અહીંયા નીચે છેદ સરખા હોવાથી 3, 2 - 5, જવાબ આવે -3/3. 3 જતા રહ્યા, જવાબ શું આવ્યો? -1 આવ્યો. અહીંયા +1 હતો, જ્યારે અહીંયા -1 છે, માટે જવાબ બદલાય. હા, બદલાય ને. તો લખવાનું કે સમય સંખ્યાઓ બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ચલો હવે ગુણાકાર માટે 5/3 અને 2/3. બીજી સંખ્યા ઉલટાવો, 2/3 અને 5/3. વચ્ચે ગુણાકારની નિશાની કરો, જવાબ સરખો જ આવે. ગુણાકારમાં અને સરવાળામાં સરખો જ જવાબ આવતો હોય છે. 5 દુ 10, 3 તરી 9, 2 પંચા 10, 3 તરી 9, જવાબ સરખો આવે. તો સમય સંખ્યાઓ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. ચલો હવે ભાગાકાર માટે ભાગાકાર માટે 5/3 ભાગ્યા 2/3 અને બીજી સંખ્યા આગળ લઈ દો, ક્રમની એટલા બદલી કરો. તમને કાલે જ સમજાવ્યું હતું કે જો ભાગાકાર આવે ને અને એને ગુણાકારમાં ફેરવી દો
તો છેદ હોય અંશમાં જાય, અંશ હોય છેદમાં આવે. એટલે કે આમ ઊભા હોય સીધા એ ઉલટા થઈ જાય, સીધા ઊભા હોય એ ઉલટા થઈ જાય. અને ગુણાકારની નિશાનીમાં બદલતા સીધા હોય ઉલટા, માથું નીચે પગ ઉપર. 5/3 ગુણ્યા, હવે 3 ક્યાં જશે? ઉપર, કારણ કે ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કર્યા અને 2 નીચે આવે તો 3/2. 5 તરી 15, 3 દુ, સોરી અહીંયા છેદ ઉડે છે, આપણે ડાયરેક્ટ છેદ જ ઉડાડી દઈએ ને. આ 3 જતા રહ્યા, શું વધ્યું? 5/2. 3 જતા રહ્યા તો વધ્યું 5/2. હવે અહીંયા 2/3 ગુણ્યા, અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો છેદ ઉપર જાય, અંશ નીચે આવે. 3/5. 3 જતા રહ્યા, જવાબ શું આવે? 2/5. અહીંયા જવાબ શું આવતો હતો? 5/2. જ્યારે અહીંયા શું જવાબ આવ્યો? 2/5. એટલે 2 ઉપર આવી ગયા, અહીંયા 2 નીચે હતા, જવાબ પલટાઈ ગયો. તો ભાગાકાર માટે ક્રમના નિયમનો સમય સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. ચલો આટલા સુધી ખબર પડી. તમારા સમૃદ્ધતાનો નિયમ જો તમે સારી રીતે સમજ્યા હશો તો જ ક્રમના ગુણધર્મો ખબર પડશે. માટે આગલો વિડીયો જોઈ લેવો તો જ સમજણ પડશે આ વિડીયોમાં. ચલો આગળ હલકે આવશે ભણવાનો જૂથનો નિયમ.